જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ। આજ ગુરુદત્ત અવતરણ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। શ્રી ગુરુદત્ત મઠ કુવાડવા રાજકોટથી હું બાલંબા દેવીજી અને મઠના મઠાધીશ છે યતિશ્રી બ્રહ્મદેવજી મહારાજ। આજે અમારા કુવાડવા આશ્રમમાં દર વર્ષે શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનનો અવતરણનો પર્વ ઉજવવામાં આવે છે। લોકો આજ દિવસે ગુરુદત્ત જયંતિ કહે છે, પણ અમે જયંતિ નથી કહેતા, કારણ કે જયંતિ એની હોય જે જન્મે, પણ ભગવાન તો અવતાર ધારણ કરે છે। એટલે ગુરુ દત્તાત્રેય ભગવાન સતી અનસુયા, મા સતી અનસુયાના પુત્ર અને અત્રિના પુત્ર છે, ઋષિ અત્રિ પુત્રી। એવા ગુરુ દત્તાત્રેય ભગવાનના ગિરનારમાં બેસણા છે। મહારાષ્ટ્રમાં બી લોકો ઘરે ઘરે પૂજે છે। એમનો જન્મ મહારાષ્ટ્રમાં અને એમને અવતાર ધારણ ત્યાં કર્યો અને ગુરુના ગુરુ તરીકે એમની આ સુવાસના ફેલાય છે। નવનાથ દ્વારા એમણે આ ગુરુ પરંપરા, ગુરુ શિષ્ય પરંપરાનો પ્રચાર પ્રસાર થયો છે। ગુરુઓના આશીર્વાદ દરેક લોકોને મળે। કંઈ પણ આપણને કોઈ શીખવે એ આપણા ગુરુ છે। ગુરુ દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કર્યા છે અને એમાંથી આપણને કંઈક ને કંઈક શીખવાનું કે છે। સૂર્ય, ચંદ્ર, તારા, સાપ, અજગર, કબૂતર, બાળક, નાનું બાળક, લુહાર, મધમાખી, એવા અનેક વેશ્યા, એવા 24 ગુરુ દત્તાત્રેય ભગવાને ધારણ કર્યા છે। એટલે ગુરુ દત્તાત્રેય ભગવાનનું કહેવું એમ છે કે એમનો આદેશ અને એમનો સંદેશ એ કહે છે કે તમને જેમાંથી જે બી કંઈ શીખવા મળે છે એ આપણા ગુરુ છે। ગુરુ હજારો કરી શકીએ આપણે। આપણને સ્કૂલમાં જે શિક્ષક શીખવે એ ગુરુ કહેવાય, આપણને દીક્ષા મંત્ર આપે એ આપણા શ્રી ગુરુ કહેવાય, અને આપણને આ જીવમાંથી શિવ તરફ લઈ જાય એ આપણા સદગુરુ કહેવાય। તો આજના આ પર્વ નિમિત્તે આશ્રમમાં અમે દત્તાત્રેય ભગવાનને અન્નકોટ ધર્યો છે। ગુરુ દત્તાત્રેય ભગવાનને તમે દત્તબાવની પણ દર ગુરુવારે કરી શકો છો, અને ગુરુ દત્તાત્રેય ભગવાનની તમારે માળા બી કરવી હોય તો કોઈ ગુરુ પાસે જઈ અને ગુરુ મંત્રની માળા કરો, અને મંત્ર આમ બી જપવા હોય તો ઓમ મંત્રથી કરો તો ગુરુ દત્તાત્રેયના મંત્રની તમારે જાપ માળા કરવી હોય, ઓમ રામ દત્તાત્રેયાય નમઃ, એ મંત્રનો તમે જાપ કરી શકો છો। પણ દત્ત બાવની વાંચો। દત્તાત્રેય ભગવાન ખરેખર લોકોનું કલ્યાણ કરે છે। અમે તો સાક્ષાત ઊભા છીએ અહીંયા તમને અનુભવ કહેવા માટે કે ભાઈ દત્તા ગુરુ છે ને એ કંઈક દેવા જ આવે છે। જેમ આપણો મોબાઈલને રિચાર્જ કરવો પડે એમ આપણે ચાર્જ થવું હોય તો ગુરુના શરણે જવું પડે, તો આપણી બી બેટરી ચાર્જ થઈ જાય। વર્ષે આપણને બી ચાર્જ થવો પડે, એના માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આવે છે, ગુરુ દત્તાત્રેય ભગવાનનો ઉત્સવ આવે છે, અને એવા દરેક મંદિરો, મઠોમાં ઉત્સવો, પ્રસંગો આવતા હોય તો તમારા દીકરાઓને, તમારી દીકરીઓને, તમારા પરિવારને સનાતન ધર્મના સદગુરુઓ પાસે, ગુરુઓ પાસે લઈ જઈ અને એમને ગુરુના જ્ઞાનની સરવાણીમાં તરબોળ કરાવો। આ અત્યારે કલિયુગમાં નામ સ્મરણ કરવાથી આપણો જીવનનું કલ્યાણ થાય છે। તો આજના આ શુભ દિવસે ગુરુ દત્તાત્રેય ભગવાનના અવતરણના પર્વ નિમિત્તે હું દરેક સનાતની ધર્મ પ્રેમીઓને એ જ મારી નમ્ર પ્રાર્થના, અને દત્તાત્રેય ભગવાનને બી પ્રાર્થના કે હે દત્તાત્રેય ભગવાન, સર્વે પૃથ્વીવાસીઓના તમામ બાળકોનું કલ્યાણ કરજો, દરેકના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એવી મારી પ્રાર્થના। જય ગિરનારી, જય માતાજી, જય દ્વારકાધીશ।